નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. વિમલા વિદ્યાલય શ્રી એસ.ટી. ઝવેરી આર્ટ્સ કોલેજ ગઢ BSM 1 સબ્જેક્ટ સંસ્કૃત C102 સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ તમારો પેપરનું નામ છે. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આગળના 2-3 લેક્ચરમાં આપણે સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં કવિ કાલિદાસના જીવન વિશે, સમય અને કવન વિશે વાત કરી. ત્યારબાદ તેમની ગયા લેક્ચરમાં આપણે કાલિદાસના 2 કૃતિઓ વિશે ચર્ચા કરી, જેમાં એક કૃતિ છે ઋતુસંહાર અને બીજી છે મેઘદૂત. 2 લઘુ અને ખંડ કાવ્યોની રચના કાલિદાસની આપણે તેની ચર્ચા ગયા લેક્ચરમાં જોઈ ગયા છીએ. હવે આજે આપણે સંસ્કૃત સાહિત્યમાં કવિ કાલિદાસના બંને મહાકાવ્યો વિશેની ચર્ચા કરીશું, જે આજના લેક્ચરમાં આપણે કરીશું. જોઈએ મહાકાવ્યો રઘુવંશ અને કુમારસંભવ એ કાલિદાસના 2 મહાકાવ્યો વિશે આપણે હવે ચર્ચા કરીશું, જે નીચે પ્રમાણે છે. હવે વિદ્યાર્થીઓ, કવિ કુલગુરુ કાલિદાસ રચિત મહાકાવ્યમાં પ્રથમ મહાકાવ્ય જોઈએ તો પ્રથમ મહાકાવ્ય છે કુમારસંભવ. તો જોઈએ કુમારસંભવ વિશે. કવિ કાલિદાસે કુમારસંભવની સર્ગની સંખ્યા વિશે વિદ્વાનોનો મતભેદ છે. મલ્લીનાથે 8 સર્ગની ટીકા લખી છે. તેથી કેટલાક વિદ્વાનો કુમારસંભવની 8 સર્ગનું મહાકાવ્ય ગણે છે, તો કેટલાક તેને 17 સર્ગનું ગણે છે. આ વાત પછી આપણે જોઈએ તો કુમારસંભવ મહાકાવ્યનો આરંભ ભગવાન શિવના નિવાસસ્થાન ઉપર હિમાલયના વર્ણનથી થાય છે. હિમાલયની કંદરાઓમાં દેવો ક્રીડા કરે છે. સ્વર્ગમાંથી ઉતરતી ગંગાના ઝરણાઓના શીતળ જળકણોથી આર્દ્ર થયેલા વાયુ દેવદારુના વૃક્ષોથી હલાવી રહે છે. મૃગોને શોધતા કિરાતોના આછંદની રૂપ મોર પાંખાઓને પણ તે ફરફરાવી દે છે. આવા શહેર વિહારની અનુકૂળ વાતાવરણ શિવજી ગંભીર સમાધિમાં મગ્ન હતા. હિમાલયની પુત્રી ઉમા પોતાની સખીઓ સાથે શિવજીની પૂજા કરવા માટેની સામગ્રી એકત્રિત કરી રહી હતી. બીજા સર્ગમાં દેવો તારકાસુરથી ત્રાસ પામ્યાનું વર્ણન છે. બ્રહ્મા પણ તેને સહાયરૂપ બની શક્યા નથી, કારણ કે તે પોતે જ તારકાસુરને મદદ આપી ચૂક્યા હતા. તારકાએ દૈત્યને
નાથવામાં શિવ જ સહાયરૂપ બની શકે તેમ છે. તેમ હતા જો શિવ ઉમા પ્રત્યે આકર્ષાત તો જ દેવોનો ઉદ્ધારક જન્મી શકે. શિવને ઉમા પ્રત્યે આકૃષ્ટ કરવા ઇન્દ્રએ કામદેવની મદદ માંગી. ત્રીજા સર્ગમાં વસંત અને પોતાની પત્ની રતિની સહાય મળે તો જ કામદેવ તે પ્રાપ્તિ માટે કટિબદ્ધ થઈ શકે એવી વાત આવે છે. આ પછી કામની સાથે વસંતનો આવિર્ભાવ થવાથી પ્રકૃતિમાં નવજીવન અને પ્રણયનો સંચાર થાય છે. કામદેવ શિવને સ્ખલિત કરવા તત્પર બન્યો છે, પરંતુ સ્થિર પ્રદીપ્ત જેવા શાંત અને ધ્યાનસ્થ શિવના દર્શન માત્ર તે ભય પામે છે. તે સાહસ ખોઈ બેસે છે. સખીઓ સાથે ઉમા શિવની ભક્તિમાં પ્રવૃત્ત થયા છે. ત્યારે શિવને પોતાના કામ વિકારનું દર્શન થાય છે. ધ્યાનસ્થ શિવને તે પળે પોતાના પર પુષ્પક બાણ છોડતા કામદેવનું દર્શન થાય છે. સાવધાન થયેલા શિવના તૃતીય નેત્રનું અગ્નિ કામદેવને બાળીને ભસ્મીભૂત કરે છે. ચોથા સર્ગમાં કામદેવની પત્ની રતિના વિલાપનું હૃદયસ્પર્શી કરુણ ચિત્ર જોવા મળે છે. અને વસંતનું સાવંત પણ તેને અસર કરતું નથી. તે ચિંતામાં બળી મરવા તૈયાર થાય છે, પરંતુ આકાશવાણી તેને પતિ મિલનનો સધિયારો આપે છે. શિવ પાર્વતીની પત્ની બનાવે છે ત્યારે રતિ શોકપૂર્ણ આશામાં જીવે છે. પાંચમા સર્ગમાં પાર્વતી શિવને પામવા ઘોર તપશ્ચર્યા કરે છે. અંતે શિવ તેના પર પ્રસન્ન થાય છે. છઠ્ઠા સર્ગમાં કાલિદાસ શ્રી પાર્વતીના વિવાહનું રમણીય વર્ણન છે. પછી ઘણી હસ્તપ્રતોમાં અહીં કાવ્ય સમાપ્ત થાય છે, પણ કેટલીક હસ્તપ્રતોમાં 10 સર્ગ છે, તો તેમાં 8મા સર્ગમાં કામશાસ્ત્રના સિદ્ધાંત મુજબ વિવાહિત દંપતીના આનંદ પ્રમોદનું વર્ણન છે. કીથ આ સર્ગને કાલિદાસની જ રચના માને છે. અનેક સદીઓ સુધી સગોગના આનંદમાં રત શિવની મદદ માટે અગ્નિ પહેલા પ્રભુત રૂપે અને પછી વાસ્તવિક રૂપે પ્રાર્થના કરે છે. ગંગાના પ્રક્ષિત અને 6 કૃતિકાઓ પીવાયેલા શિવના વીર્યની કુમારોત્પત્તિ આશ્ચર્યજનક રીતે થાય છે.
કુમાર કાર્તિકેય બાલ ક્રીડાથી માતા પિતાને પ્રસન્ન કરે છે. ઇન્દ્રાદિ દેવોની વિનંતીથી તારકાસુરના વધ માટે શિવ કાર્તિકેયને મોકલે છે. 14મા સર્ગમાં તારકાસુરની સેનાનું વર્ણન છે. 15ના સર્ગમાં અપશકુનો વર્ણવેલા છે, જે યુદ્ધ ન કરવાનું સૂચવે છે. આ પછીના સર્ગમાં ગર્વથી આંધળો બનેલો તારકાસુર કુમળી વયના કાર્તિકેયની હાંસી ઉડાવે છે. તે માયાવી શસ્ત્રોથી કાર્તિકેયની પર આક્રમણ કરે છે. કાર્તિકેય તેના હૃદયમાં પ્રહાર કરે છે. તારકાસુરનું મૃત્યુ થાય છે. કુમાર ઉત્પત્તિ પછીના અંતિમ સર્ગો કાવ્ય દ્રષ્ટિએ નબળા છે. તેમાં છંદોની દ્રષ્ટિએ અસાવધતા ને યતિભંગ જોવા મળે છે. પાત્રોને માટે નવીન વિશેષણો આપવા વધારે પડતી ચતુરાઈ બતાવી છે. વસીમ ભટ્ટની જેમ સમાસોના અંતનો પ્રયોગ કરવાની રુચિ વધી છે. આથી યાકુબી નામના વિદ્વાન આ સર્ગનો કોઈ મરાઠી સર્જકની રચના માને છે. તેમાં યુદ્ધનું વર્ણન સિવાય મૂલ્યવાન કવિતાનો અભાવ છે એવી સ્વીકૃતની માન્યતા છે. તો અહીં કવિ કાલિદાસની કૃતિમાં મહાકાવ્યમાં કુમાર સંભવમાં વિશે 1 થી 8 સર્ગ કાલિદાસના છે. બીજા કોઈ કવિના એમ કરીને કુલ 17 સર્ગનું આ મહાકાવ્ય રચવામાં આવેલું છે. કાલિદાસનું જ છે કે અન્ય અડધું કોઈની બીજાની રચના છે એવું માનવામાં આવે છે. તો ત્યારબાદ કુમાર સંભવના વિશે તેનું મૂલ્યાંકન જોઈશું. હવે આપણે મૂલ્યાંકન જોઈએ કુમાર સંભવનું. વિષય વૈવિધ્ય, ઉજ્જવળ કલ્પના વૈભવ અને ઉત્કંઠ ભાવ નિરૂપણની દ્રષ્ટિએ કુમાર સંભવ મહાકાવ્યની આધુનિક રુચિને અનુકૂળ છે. કુમાર સંભવમાં વસંતની રમણીયતા અને વૈવાહિક પ્રેમના આનંદ પ્રમોદથી માંડીને પ્રિયતમના અવસાનથી પેદા થનારી શૂન્યતા સુધીની ઘટનાસૃષ્ટિમાં વૈવિધ્ય છે. દેવાધિદેવ મહાદેવ અને પાર્વતીના વિવાહ તેમજ યુદ્ધના દેવતા કાર્તિકેયના જન્મએ સંબંધ કથાનો અત્યંત સાહસપૂર્ણ છે. શિવ અને પાર્વતીની સમાગમથી સંસાર માટે વિનાશ કાર્તિક સંબંધક કથાઓનું અત્યંત સાહસપૂર્ણ છે. શિવ અને પાર્વતી સમાગમથી સંસારની માટે વિનાશનો ભય પેદા કરનાર તારકાસુરનો વધ કરવા એક શક્તિ જન્મે છે. આ ઉપરાંત શિવ પાર્વતીના વિવાહ તેમજ પ્રેમની ઘટના માનવીય વિવાહ અને પ્રેમ માટે મૌલિક આદર્શ ઊભો કરી આપે છે. આ વિષયમાં
દેવ પ્રવૃત્ત માનવ માટે પવિત્રતાનો આદર્શ સર્જી આપે છે. તેના પર માનવજાતનું અસ્તિત્વ નિર્ભર થાય છે. શ્રી ઉમાશંકર જોશી કુમાર સંભવને વિવાહ યજ્ઞનું કાવ્ય કહે છે. દેવોની આફત દૂર કરવા સમર્થ નેતાઓને જન્માવા પવિત્ર પ્રેમ સાધનરૂપ બને છે. શિવ પાર્વતીના મિલનના ફળ સ્વરૂપે સ્કંદમાં જન્મની કથા આપણને દિવ્ય અનુભવોના ક્ષેત્રોમાં લઈ જાય છે. એક અહીં કાલિદાસની પ્રણય ભાવના સાચા સ્વરૂપ પ્રગટી છે. તેમાં ભારતીય ગૃહસ્થ આશ્રમનું ગૌરવ અને પતિ પત્નીના મનોરમ પ્રણયની વ્યાખ્યા છે. બાહ્ય સૌંદર્યને સહારે વિકસનારો અનુરાગ કલ્યાણકારી બનતો નથી. તેમાં ક્ષણિક સુખ અને અધિક નિરાશા જ સાંપડાય છે. જીવન સાધનામાં ઉપયોગી બને તેવા કલ્યાણપ્રદ અને કર્તવ્યનિષ્ઠથી ભરેલા અનુરાગ જ કાલિદાસનો આદર્શ છે. કુમાર સંભવમાં કાલિદાસની વર્ણન કલા 16 કળાઓથી ખીલી જોવા મળે છે. હિમાલય વર્ણન, પાર્વતીના જન્મનું વર્ણન, પાર્વતી દ્વારા શિવના સેવા, દેવો દ્વારા બ્રહ્માની આરાધના, કામદેવની ગૌરવપૂર્ણ ઉક્તિ, કાળ ખીલી ઉક્તિ, પ્રકૃતિમાં વસંતનો આવિર્ભાવ, કામદહન, મૃત્યુ વિલાપ, પાર્વતીની શિવ પ્રાપ્તિ માટેની તપશ્ચર્યા, બ્રહ્મચાર બટુક દ્વારા શિવ નિંદા, પાર્વતી દ્વારા શિવનો બચાવ, શિવ પાર્વતી વિવાહ, નગર વર્ણન, શિવ પાર્વતીના સંભોગ વિવાહનું વર્ણન વગેરે અનેક પ્રકારના વર્ણનોથી કુમાર સંભવ શોભે છે. કાલિદાસના વર્ણનોમાં લાઘવ સચોટતાનું દર્શન થાય છે. આ વર્ણનોની ચિત્રાત્મકતા સ્પર્શી જાય તેવી છે. કુમાર સંભવમાં કાલિદાસનો કલ્પના વૈભવ, તાજગીભર્યા અલંકારો અને વૈવિધ્યપૂર્ણ છંદોથી યુક્ત પદાવલીઓમાં પ્રકટ થાય છે. કાલિદાસની ઉપમાઓમાં કલ્પના વૈભવ એ ચારુતા છે. ચંદ્રમૈશ્વર્યલેખમ ચંદ્ર વિભવમુદં સંચારીં પલ્લવીં લબ્ધવે જેવી ઉપમાઓને ન રત્નમલં વિશતિ મૃગયંતૈતરિક દોષ ગુણશોભિત કિરણ વિવાહ તેવા અર્થાન્યાસો અવિસ્મયી બની રહે તેવા છે. કાલિદાસ પ્રણય અને શૃંગારના ઉદ્દીપક તરીકે પ્રકૃતિનું વર્ણન કરે છે. કાલિદાસના કાવ્યમાં પ્રકૃતિ ચૈતન્યમય બને છે. કાલિદાસનું પ્રકૃતિ નિરીક્ષણ અત્યંત સૂક્ષ્મ અને ચોકસાઈભર્યું છે. કાલિદાસ પ્રકૃતિ અને માનવ ભાવોનું રાસાયણિક સંયોજન કરે છે અને કુમાર સંભવના જળ હિમાલય પર્વતને દૈદયમાન કઈ કવિ તેને દિવ્ય ચેતન પાત્રરૂપે રાખે છે. કૈલાસની પ્રાકૃતિક શોભા, તે પર વહેતો વાયુ અને અત્યંત વિચરતા મૃગોના ટોળા રમણીય ચિત્ર સર્જે છે. ધ્યાનસ્થ શિવને વિચલિત કરવા કામદેવની સહાયના ગયેલા વસંતની અસર ઝીલતું પ્રાકૃતિક નિરૂપણ અત્યંત સજીવ લાગે છે. પાર્વતીની તપશ્ચર્યા અને વિદ્યુતરૂપી નેત્રો વડે ધોતી રાત્રિઓ તપની સાક્ષી બને છે અને કાલિદાસના પ્રકૃતિમાં આધારો તળે ભાગ્ય વિનાશ પ્રસંગ વિકાસ સાધે છે અને કુમાર સંભવમાં અલંકારો દ્વારા સૂચિત મહાકાવ્યના લક્ષણોનું યથાર્થ રીતે પાલન કરવામાં આવ્યું છે. અને કુમાર સંભવની સર્ગ સંખ્યા 8 કે 17 હોય તો પણ તેમાં શ્લોકોની સંખ્યા નિયમોનો સારનિત છે. એક જ સર્ગમાં સામાન્ય રીતે એક છંદનો પ્રયોગ
અને સર્ગને અંતે છંદ પરિવર્તનનો નિયમ ઘડવાયો છે. આ રીતે પહેલા ત્રીજો પણ સાતમો સર્ગ ઇન્દ્રવર્જા છંદમાં છે. બીજા અને છઠ્ઠો સર્ગનો શ્લોક છંદમાં છે અને ચોથા વૈતાલીય, પાંચમામાં વસસ અને આઠમામાં રથોદ્વચ છંદનો પ્રયોગ છે. કુમાર સંભવના સર્ગોનું વસ્તુનું આધારે નામ આપવામાં આવે છે, જેમ કે ઉમાપતિ, બ્રહ્મ સાક્ષાત્કાર, મદન, યતિવિલાપ, તપ ફલોદય વગેરે. કુમાર સંભવનું કથાનક પૌરાણિક છે. તેનો નાયક કાર્તિકેય ધીરોદાત્ત વીર છે અને કુમાર સંભવનો મુખ્ય રસ વીર છે. શૃંગાર અને કરુણ વગેરે અન્ય રસો તેમાં છે. કાલિદાસની રચનાઓ મોટેભાગે અલ્પ સમાસવાળી અને પ્રાસાદિક છે. કાલિદાસ ક્યારેક અનુપ્રાસવાળી રચનાઓ પણ કરે છે. અથાનુરૂપમિવેશયિષાં કૃતાપજ્ઞં ગુરૂણાં ગરિષ્યા પ્રજાસુ પાર્શ્વપતિતપ્રાય જગાનાં ગૌરીશિખરં શિરખાવમંત. કુમાર સંભવ 5-7નો શ્લોક છે. 5મો સર્ગ અને 7મો શ્લોક. ડૉક્ટર રાધાકૃષ્ણ કહે છે, તમે કુમાર સંભવમાં પ્રતિબિંબિત સંસ્કૃતિ વિશ્વ સંસ્કૃતિનો માપદંડ છે. શ્રી અરવિંદ ઘોષ અહીં પુરુષ પ્રકૃતિનું મૂલ્ય જુએ છે, જેનાથી સંસાર સર્જાય છે. વોલ્ટર રુબ્રુએ કુમાર સંભવમાં શ્રમણ ભાવના પણ પ્રેમના વિજયનો નિહાળ છે, પરંતુ વાસ્તવમાં અહીં પ્રણય અને શ્રમણનું ઉદ્દીકરણ કરવાનો કાલિદાસે પ્રયાસ કર્યો છે. શ્રી રવીન્દ્રનાથ ટાગોર સમસ્ત પ્રેમનો જોશ મંગલ મિલનમાં મળતો જુએ છે. કુહન રાજાના મતે કાલિદાસ કુમાર સંભવમાં ગૃહસ્થ જીવનનો મહિમા દર્શાવી માત્ર મોક્ષ માટે તપશ્ચર્યા કરવાના વિચાર પ્રત્યે તિરસ્કાર પ્રકટ કરવા માંગે છે. કારણ કે શિવ અને પાર્વતી જે તપ કરે છે તે મોક્ષ મેળવવા માટે નથી જ. હિરણ્યને માને છે કે નિવૃત્ત પ્રધાન જીવ હિતાવહ નથી. વ્રત, નિયમ અને તપ દ્વારા કામને યોગ્ય દિશામાં વાળવો જોઈએ, તેમજ જનકલ્યાણ માટે નિષ્કામ કર્મ કરવું જોઈએ, તે કુમાર સંભવનો સંદેશ છે. શ્રી નેરુકર કહે છે કે કુમાર સંભવના પ્રારંભે શિવ કલ્યાણ જગતની વાસ્તવિકતાથી દૂર આત્મ અનુસંધાનમાં ખોવાયેલા હોવાથી સ્વર્ગ નાશ પામે છે, જ્યારે સતી વાસ્તવિકમાં તપ અને સહનશીલતાથી શિવ કલ્યાણને જીતી લે છે. વાસ્તવિકમાં સતીની સ્વતંત્રતા અને કલ્યાણ શિવના સંયમનો સંયોગ થતાં આવિર્ભાવ પામેલું વિસ્મય કાર્તિકેય નિયમહીન અવ્યવસ્થામાંથી તારકાસુરથી સ્વર્ગને બચાવે છે. અને આમ કુમાર સંભવ સ્વર્ગ પ્રાપ્તિનું કાવ્ય છે. કુમાર સંભવની
કમનીય કવિતા નીચેનાથી ઉદાહરણો અવિસ્મરણીય બની રહે તેવા છે અને સ્ત્રી ભાવનું નિરૂપણ છે. આત્મનમાલોક્યમ ચ શોભાયમાનમ દદૃશ્યબિંબમ સ્મિતયાત્મદીક્ષિ આરોપ્યેન ત્વરિતામ બભૂવ સ્ત્રીણાં પ્રિયાન્લોકં ફલો હિ વેશઃ. નિશ્ચલ અને વિશાળ આંખોવાળી પાર્વતીએ પોતાને દર્પણમાં શોભતી જોઈને શિવની પાસે જવાની ઉતાવળ કરી, કારણ કે શિવના વેશનું ફળ પ્રિયતમ દ્વારા અવલોકમાંથી જ છે અને શિવના સાક્ષાત્કારથી થયેલી પાર્વતીની અવસ્થાનું કાલિદાસે કરેલું નિરૂપણ ઉત્તમ મહાકાવ્યનું ઉદાહરણ છે. તમ વિત્સયં વેપુથમતી સંસારં યશ્ચિ નિક્ષોપેવણ પદ્મમુદિतं મુહિતિ માર્ગચલવ્યં કારં પુલતેવ સિંધુઃ શૈલાધિરજાત નયો ન તયો. કુમાર સંભવ 5:85 શ્લોક છે, જેનો ગુજરાતી અનુવાદ જોઈએ આપણે. તે શિવને જોઈને ધ્રુજતી, પરસેવાથી ભીના થયેલા દેહવાળી, મૂકવા માટે ઉપડેલા પગને ઉચકતી પર્વતરાજપુત્રી પાર્વતી માર્ગમાં પર્વતના અવરોધથી વ્યાકુળ થયેલી નદીની જેમ ન ચાલી શકે કે ન ઊભી રહી. આમ અહીં કાલિદાસે કુમાર સંભવમાં 2 શ્લોકો દ્વારા કુમાર સંભવની અપ્રતિમ પ્રતિમાનું વર્ણન કરેલું છે અને કુમાર સંભવમાં તેનું કુમાર કાર્તિકેય વિશે ખૂબ જ સુંદર વર્ણન છે. આમ આ કુમાર સંભવ મહાકાવ્યમાં કવિ કાલિદાસે કુમાર કાર્તિકેયના જન્મની, પાર્વતી અને શિવની મિલનની કથાનું વર્ણન કરવામાં આવેલું છે અને તેમના દ્વારા જે પુત્રનો જન્મ થાય તે પુત્ર કાર્તિકેય દ્વારા દેવોનો ઉદ્ધાર થાય અને દેવોને સ્વર્ગની પુનઃ પ્રાપ્તિ થાય. દેવોનો કુમાર કાર્તિકેય સેનાપતિ બની તારકાસુરનો વધ કરે તેવી કથાવસ્તુ દ્વારા કુમાર સંભવનું કવિ કાલિદાસે સુંદર વર્ણન દ્વારા આ મહાકાવ્ય કુમાર સંભવનું 17 સર્ગોમાં તેનું વર્ણન કર્યું છે. ત્યારબાદ તેનું મૂલ્યાંકન વિશે પણ આપણે ચર્ચા કરી. મૂલ્યાંકનમાં વિશે વાતો કરી. કાલિદાસની વર્ણનકર 16 કળાઓ વિશેનું વર્ણન કર્યું. તેમાં હિમાલય વર્ણન, પાર્વતી જન્મ વગેરે, પાર્વતી શિવ કાર્તિકેયનું દરેક વિષયનું વર્ણન કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું આ લેક્ચર અહીં પૂર્ણ કરે છે. જય હિન્દ, જય ભારત, અસ્તુ. જય હિન્દ.